ડાકોરના ગોમતી તળાવમાં નૌકા વિહારનો ઇજારો રદ કરી દેવામાં આવ્યો છે। કરારની શરતો ભંગ થતા ઇજારો રદ કરાયો। ડાકોર નગરપાલિકા સાથે કરાર થયા હતા। તળાવનો સાફ સફાઈ ન થતા નોટિસ અપાઈ હતી। નોટિસ બાદ પણ કામગીરી ન થતા ઇજારો રદ કરવામાં આવ્યો। ડાકોરમાં ગોમતી તળાવમાં નૌકા વિહાર ચાલતો હતો। હવે એ નૌકા વિહાર સામે ઘણી બધી લોક રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ ગેરરીતિ થયા હોવાની રજૂઆત થઈ હતી। અંગે તપાસ ચાલુ હતી। મીનવાઇલ એ એજન્સીનું લાયસન્સ 1/4ના દિવસે પતી ગયું। એ લાયસન્સ પણ રિન્યુ નહોતું થયું। આજે એ વાતને 2 મહિના ઉપરનો સમય થયો, એટલે એના કારણે નૌકા વિહાર ઠપ હતો અને એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે, જે એને કરાર અંતર્ગત 2 વર્ષ માટે આપવામાં આવી હતી, એ આપવાનો ધરાર ઇનકાર કર્યો હતો। મારી માંગ છે કે આ જ નૌકા વિહારના સંચાલક દ્વારા બેદરકારી દાખવી અને છેલ્લા કેટલાય વર્ષોથી ગોમતીની ગંદકીમાં વધારો થઈ ગયો છે અને એ વધારાની ગંદકી સફાઈ કરવાની જવાબદારી જ્યારે નગરપાલિકાની આવે છે ત્યારે અધધ ખર્ચ થવાનો છે। આ ખર્ચ પણ આ નૌકા વિહારના સંચાલકે મૂકેલી ડિપોઝિટમાંથી અને ખૂટતી રકમ તેની પાસેથી વસૂલ કરવા માટેના કાયદેસરના પગલાં લેવામાં આવે। તેમજ આ નૌકા વિહારના સંચાલકે જે તે સમયે પોતાનો નૌકા વિહારનો ઇજારો ચાલુ હતો ત્યારે સંધ્યાકાળ બાદ પણ નૌકાઓ ચાલુ રાખી હતી, તે બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે।